સદગુરુ મહારાજની જય. કોસારામ મહારાજની જય. આપણે જય ન બોલવાની, સદગુરુ મહારાજ ની જય બોલો ને એટલે બધા મહારાજ આવી જાય. સદગુરુ મહારાજ ની એક જય બોલો ને એમાં બધા મહારાજ આવી જાય. એટલે એ રીતે થોડુંક તમે વાત કરો. આંગોથી આવ્યા છે સવા ભગત, આપણે મહારાજ છે, અધિકાર છે, એટલે થોડુંક આપણને વાત કરશે. હું તો કોસા મહારાજને મળવા માટે આવ્યો છું, કારણ કે ઘણા સમયથી અમારે એવી ઈચ્છા હતી કે મહારાજને મળવું છે. જેની જોતા વાટ એ માનવ અમને ભેળા મળ્યા. અમે તો ઉઘડ્યા હૈયાના હાટ અને કામ ન પડે ખુશી તણાવ. એવા કોસારામ મહારાજને ઘણા સમયથી ઈચ્છા હતી કે મળવું છે, અને આજે મેં અહીંયા આવ્યા હતા તો કોસારામ મહારાજને મળ્યા છીએ. અને એમની પાસેથી સત્સંગ આપણે સાંભળશું, કારણ કે ખૂબ ભજનાનંદી અને મહાપુરુષ. ખૂબ આપણને વિડીયો એમનો ઘણા બધા બનાવ્યા છે, એનું ચેનલ પણ છે. તો આપણને એ સત્સંગ પીરસશે કોસારામ મહારાજ. સદગુરુ મહારાજની જય. કામ નો પડે કે ખુશી તણા. સદગુરુ મહારાજે જ્યાંને જ્યાંને સાવી આપી દીધી ને, પછી ક્યાંય પીસીને જરૂર ન પડે. વારે વારે કે ખુશીઓ લેવાની ન હોય. અત્યારે તો ઘરે અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા, પણ જેને સમજાઈ ગયું છે, નક્કી થઈ ગયું છે, એને બી વારે વારે સાવી લગાડવાની ન હોય. એકદમ તાળું ખોલી નાખ્યું પછી વારે વારે ખોલવાનું આવતું નથી. પછી માણસ અત્યારે ભૌતિક ને રૂવે ફાવે એમ હાલે રાખે છે, એને કોઈ કઈ કહેતું નથી. એટલે અત્યારે જો આ ગુરુ એક સદગુરુની જય બોલાય છે, એમાં બધા આવી જાય. સદગુરુ મહારાજની જય બોલાનો એટલે બધા મહારાજ આવી જાય. શું કે એક કહી દીધા, સત્યમાં ભળાઈ ગયા. સત્યમાં ભળાઈ જાય. આ નદીઓ અનેક નદીઓના પાણી દરિયા મળી જાય, પછી દરિયો જ કહેવાય. એમ જે સત્યમાં ભળાઈ ગયા છે એટલે એ ગુરુ જ કહેવાય. ગુરુ ગુરુ કા, વેદ વેદ કા, જાપ જાપ કા, જોત જોત છે ઉજિયારા. ગુરુ તો ગુરુ ના. જો ગુરુ શિષ્ય થાય છે બે થાય છે ને વળે ડખો થવાનો છે આમાં. આપણને જે આત્મજ્ઞાન મળ્યું છે ત્યાં એક થાય. અદ્વૈત જ્ઞાન એને કહેવાય કે અદ્વૈત જ્ઞાનમાં એક હોય. વળે બે જો ઊભા કર્યા તો ડખો થાય ને, દૈત ભાવ ઊભો થાય. એક છે તો પછી બે ની વાત કરવાની ન આવે. પછી અહીંયા પૂજા પાઠ નથી આવતા. એક કહી દીધા કોઈની તમે પૂજા કરશો. નદીઓના પાણી દરિયાની પૂજા કરક ભળાઈ ગયા, તરબોળ થઈ જાય, એક થઈ જાય. પછી તો લહેર્યું લે. વાહ વાહ. પછી લહેર્યું આવે આવજા. પછી અહીંયા પૂજા પાઠ બધું ઉઠી જાય. તો કે પૂજા એક પાખંડ છે. આપણે કરવા ભગતે કીધું પાખંડ વાળા પૂંજાણા હસા સત્ય સત્ય સુપાણા. આ જગતમાં કે પાખંડ વાળા પૂંજાણા. પૂજાનો અર્થ શું છે? કોઈ એનો મતલબ નથી. જળદેવ છે, પૂજા કરશો તમારે તરસ ન મટે. અન્નદેવ છે, પૂજા કરશો તમારી ભૂખ નહીં ભાંગે. એને રાંધીને ખાવું જોઈએ, જળ ને પીવું જોઈએ. પૂજા નહીં કરો તો શું જળ નહીં પીવામાં આવે? એ ના પાડી શકતે અમારી પૂજા નથી કરી, હવે પીશ નહીં. સરોવર તરોવર અને સંતજન ચોથા વર્ષત મેઘ પરમારથને કારણે ચારે ધીર્યા દે. એ કોઈને આના ન કરે. પાપી હોય, પૂંછાળે હોય. તરોવર કહેતા ઝાડ. ઝાડ કઈ એમ ન કે તું પાપી છો તને સાયો નથી દેવો. સરોવર એમ ન કે તું પાપી છો તને પાણી નથી પીવા દેવું. સંત જન એમ નથી કહેતા તું પાપી છો તારે નથી બેવું. બોલો, જેને જેને સંતના ભેટા થઈ ગયા છે ને એ જ સત્યની રાહે હાલ્યા છે. આપણા ઇતિહાસ જોવો. રત્નો, ભીલ, અંગુલીમાલ, જેસલ જાડેજા, જે આને સંતના ભેટા થઈ ગયા, સંત બનાવી દીધા. સતની ઉપમા શું?
પારસમણીથી હવાયું સંત છે. પારસમણી તો લોઢાને કંસન કરે, કોનું કરે પણ પારસમણી ન કરી શકે. અને સંત કરે આપ સમાન, ત્યાં બીજો ન હોય. હે ભમરી જેવી જેની ભાવના. એક કીટક હોય ને જો ઈવળમાંથી ભમરી બનાવી દેતું હોય તો આ માણસને કેટલીક વાર લાગે. એટલે સંતોનો બેડલો હિમાર સવાયો કીધો. વારે વારે નામાસણમાં આવે સતનો બેડલો સવાયો. હવાયો એમાં કીધો, પારસમણીથી નહીં હવાયો. શું કે એનો ભાવ એવો હોય, શાંતિ પમાડે એના સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ તો જેને શાંતિ પમાડે એને સંત કહેવાય. પડકા કરીને હાલ્યો જાય એને સંત ન કહેવાય. દક્ષિણા દઈ દીધી ઓલી બાય કે આ શાકના નથી આપણા ઘીરે, માંડ બિચારા 500 રૂપિયા હાંજે 2 જણા કમાઈને લાવતા હોય અને એમાં ગુરુ મહારાજ પધારે, જાય ગુરુ મહારાજ દક્ષિણા લઈને 500 હાલ્યા જાય. તેથી 2 ઘીરે પાછા વડવેલી ઊભી થાય. આને સંત નથી કહેવાતા. સંત આપે છે કોઈ દી લે નહીં. પરમારથના કારણે દેહ ધર્યો છે. સંત શાંતિ પમાડે કે બાપા રવા દે, તારા છોકરા માટે આ કાયમ આવશે, આ 500 રૂપિયા રાખ દઉં. મેં તો જોયેલું કે આપણે ખેડાય ખોરદાસ મહારાજ આવતા ને, પછી એ વખતે તો કોઈ રૂપિયો મૂકે, અડધો રૂપિયો મૂકે, આઠાના કહેવાય, પાયલું મૂકે. એ 2-4 ગામ ફર્યા હોય ત્યાં 20-25 ગુજામ એવા પરશુરણ ભેગા થયા હોય. તે ભાડાને ખર્ચી કરતા વધ્યા વળે કોઈ દુબળું કરવાય ને અહીંયા એ પૈસા વળે પણ ખાલી કરે ખીસું. હાલે ભાઈ તું કંઈક લઈ આય. વાહ વાહ. આ તો નરે અમે જોયેલા છે. હવે અત્યારે તમે જોવા જમાનો કેવો આવી ગયો. આગળના સંતોની નથી વાત થાય. તમે જોવો આગળના સંતોએ સેવા કરી, સેવા કરાવી નથી. જો સંતોને જમાડવા અંગ અડાણા મૂકવા જોતા હોય ને એને સંત કહેવાય. એ કોઈ આ દેહની પરવા નથી કરતા, એને મરેલા કહેવાય. આ તો અત્યારે મરેલા ને પારખું કરો ક્યાંક પૂંછડું દબાવજો જરા, ખબર પડે કે મરેલો છે કે જીવતો છે. તરત ઊભા થઈ જાય. રાજી થોડી દક્ષિણા થઈ હોય તો ક્રોધિત થઈ જાય, ઊભા થઈ જાય કે ક્યાંથી હું આવું છું, અને હું કાંઈ નહીં પતે. આ ગાડી કેટલું ખાઈ જાય છે જોવો તમે, વાત તો કરો. દક્ષિણાની કોઈ હદ તો હોય ને કાંઈક. મારી જ નાખવાના. દક્ષિણા આ પૂજા કરો એટલે ભાઈ દક્ષિણા આવે. આ હેતુ દક્ષિણાનો પૂજાનો હેતુ એક હું છે નથી એને તમે દો. પૂજાનો જ કોઈ મતલબ નથી મને લાગ્યો. મારી મરજી પ્રમાણે હું જે કાંઈ બોલું છું ને એ મારા અનુભવ પ્રમાણે બોલું છું કે પૂજાનો જ કોઈ અર્થ નથી. પણ દક્ષિણા એક નો આવીને તમે દો, એને દો. તમે સામે બોલાયા હોય શેટેથી અને એની પાસે કાંઈ ન હોય તો એને દેવું જોવે. શું કે તો જ સંતો ફરી શકે ને ફરી ન શકે. તમે તેડાવો તો પાછા નીકળતા આવે તો કોઈ દક્ષિણાનો હક નથી કે કેમ છો ભાઈ કરીને આવી જાય એમ કોઈ દક્ષિણા. પણ તમે તેડાવો કોઈ દૂર હોય તો એના 500 ભાડું થયું ભાડાનું કહી જ દેવાનું હોય. આમાં કોઈ બીજી દક્ષિણાના બાને લૂંટવાના નથી. આ હેતુ છે. સંતો ફરતા બધું કરતું, પૈસાની કોને જરૂર નથી. કદાચ હાલો જ્ઞાન લાદુ થોડું હોય છે દાલ છે તો પૈસા બી ને હાલે. જ્યાં જેટલા જોતા એટલા દેવા જ જોવા. ત્યાં એમને જ કહેવાતું મારી પાસે 18 કોટે જ્ઞાન છે ભાઈ એમાં રેવડવી લ્યો. નથી તરત બસ વાળો કે ભાડું લાય, ગમે વાહનમાં તમે બેઠા હો. ત્યાં એ જ્ઞાન નથી એને દેવાતું, ત્યાં પૈસા દેવા જોવે. એટલે જે વસ્તુ જ્યાં મુકાણી છે ને ત્યાં જ રાખવાની છે. આપણે એવો આગવા ડાયા થઈ જવી છે ને એટલા પાછા ફરવી છે.
ક્યારેય આગુ ડાયો પોતે પોતાના જે વખાણ કરતો હોય ને એને આપ ડાયો કહેવાય. એનો મુક્ષ ના કહે લાખ અમારા મોલ. એ તો ઝવેરીના હાથમાં જાય ને તરત કાઢી ખબર દે. પડી જાય. હા, ખોટો કહી દે કે ભાઈ આ નો હાલે. એમ એમાં ગુરુ મહારાજ ઝવેરી છે. એના તો બધી પારખ હોવી જોવે ને. વ્યાપક છે ઝવેરી છે, પણ એવો વ્યાપક ઝવેરી. આ જગત હું કહું છું કે જે જગત છે ને એ છે. જગત છે એ ગુરુ છે. કે આપણે કહેવાય છે ને આપણે બોલી એ વતાવી દે જગત. ખબર પડી જાય. ખબર પડી જાય જગતને કે આમાં કેટલોક દમ છે, તરત જાણી લે. એટલે આવી કોઈ ભ્રમણામ ન આવી જવાય એમ. નકર તો આપણે ઓલો શીંગડો પકડે ડોળે પાછો કોઈ પૂંછડું પકડાઈ દઈ. હા, પકડ હોય નહીં. ગુરુ મહારાજ પાસે ઉધાર ન હોય, રોકડું આપી દે. એમનો ક્યાંક હવે તને હવે પછી થોડુંક જ્ઞાન પછી આપીએ. ગુરુ મહારાજ કદી ઉધાર કરે નહીં. કરે ઉધાર ન કરે ઉધાર, રોકડું આપી દે. તરત દાન ને મહાપુન. તરત દાન ને મહાપુન કે જો ભાઈ આમ છે. કેમ તને ગોળ ગળ્યો લાગ્યો કે હા તો ખાઈ જા ને થૂકીને વ્યો જા, વાંધો નહીં તમતા. આથી વિશેષ કોઈ જ્ઞાન દે ને તો લઈ આવવાનું. આ જ બનાવ બન્યો તો દાસી જીવન ને ભીમ સાહેબ ને કે વાળે વાળામાં પૂરું તો પતલે જ જાય પરબારવા. મન કે વાળામાં નહીં રહેતું. માનતું નથી સાચું. એ કે જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે અનહદ તોરા ત્યાં જય શેટો ન ખેડે. હમણાં એની જરૂર છે, એ જગ્યાએ જવા દે. પછી તારે ટેવ પડી જાય છે. અને જો ન સમજાણું હોય ને તો તમ તાર હવે છે ને 19માં ગોતી લીજે. 18માં ભીમ બેઠા હતા એ વાત કરી હતી કે જો તને ન જ સમજાણું હોય તો 19માં ગોતી લીજે. આમાં કોઈ ગુરુને હવારત નહીં વાતો. પરમારથ કે કાજ કહું મેં બાત બેરાની. આ વાત તો બેરાની છે. બેરાની વાત એટલે સદગુરુનો શાન હોય. શાન હોય ને એટલે ઈશારો. એટલે કીધું કહું હા પરમારથ કે કાજ કહું મેં બાત બેરાની. આ બેરાની સદગુરુ શાનમાં સમજાવે. ઈશારો કરી દે કે તું કોણ છો એનો ઈશારો કરી દે. અહીંયા નક્કી કરી દે અહીંયા નહીં આવો. ઉધાર તો નહીં જ દે. અને નક્કી કરાયું હોય ને તો ટકવાનું. નકર દુકાનો ઘણી તમતા એક દુકાન નો માલ મળે ને બીજી દુકાને પૂજી જ જવાનું. મોડું નહીં કરવાનું. મોડું નહીં કરવાનું. જો હાથમાં ન ઓળખાવે ને તો એ ગુરુ મૂકી દેવામાં કોઈ દોષ નહીં લાગે. અત્યારે આ તો બીક મૂકી છે કે તમે ગુરુ દોષિત થયા. તમે એક જગ્યાએ બીજા જગ્યાએ ગયા તો આ દાસી જીવનને કેમ થયું હોય? દત્તાત્રેય ભગવાને કે સ્વામી ગુરુ કર્યા પણ ગુણ જ લેતા. અવગુણ શું લેવાય જોવે? ગુણ જ ગ્રહણ કરી લ્યો ને. અવગુણ પડ્યા રવા દો. હું જે કઈ બોલું છું આપણને ફીટ આવે એટલું જ લેવાનું હોય. હવે તો કઈક બોલી જાઓ ઘણા વેડિયા કરીને પણ આપણને ફીટ આવે એટલું લઈ લેવાય, બીજો ફેંકી દેવાય. અને વિશ્વાસ તો કોઈ દી નહીં હો. વિશ્વાસ બહુ ખતરનાક છે. અમારી બોલી ઉપર વિશ્વાસ ન કરતા વિચાર કરજો કે આમાં હાસું કેટલું છે ને ખોટું કેટલું છે તો જ તમને નક્કી થાય છે. વિશ્વાસ રાખીને બે જઈશો તો કાંઈ નક્કી નહીં થાય કે બરાબર છે બરાબર. આજ સુધી આપણે હાથ કીધું. અખો ભગત કે આ મતદાયની કથા સાંભળે તો આખા ફૂટ્યા મારા કાન ફૂટી ગયા. આ મતદાયની કથાઓ સાંભળે તોય આખા કે તોય નો થયું બ્રહ્મ જ્ઞાન. આ રો મતદાયની કથાઓ છે. તો કે ઇતિહાસ જે કાંઈ પડ્યા છે એ વ્યક્તિ નો હોય, દેહ નો હોય, એનો ઇતિહાસ પડ્યો હોય. પણ આપણી જે સંતોની વાણી છે ને એમાં તો કોઈ ખોટકો ન કાઢી શકે. શું પોતાનો ખુદનો અનુભવ અહીંયા કર્યો છે. અને ઇતિહાસ લખવા વાળા એ નહીં લખ્યો, એનો નહીં લખ્યો, બીજા એ ઇતિહાસ લખ્યા. રામ પહેલા લખી નાખ્યો ઇતિહાસ. એ કઈ રીતે રામાયણ નો ઇતિહાસ લખાણો એ ઇતિહાસ નતો, એ જ્ઞાન હતું. પણ હવે ઇતિહાસ કરી નાખ્યો. રામ નતા તો એ કોનો ઇતિહાસ લખે? એ તેથી કહેવાય છે કે જેથી વાલ્મીકી ઋષિ એના ધ્યાનમાં બેઠેલા
અને એ સારસ પક્ષીને શિકારીએ બાણ માર્યું અને સારસ પક્ષી રાગ નાખ્યું તા બીજું માથા ભટકાડીને મરી ગયું. હા આ એની પ્રીત એવી હોય સારસ પક્ષીની, એક નો રહે, એક મરે બીજું મરી જાય. અને એ વીરમાં રામાયણ એવું કાવ્ય લખાણું, એમાં એવા પાત્ર બનાવ્યા એ જ્ઞાનને રામ મૂક્યા છે, જ્ઞાનના ઠેકાણે રામને મૂક્યા છે. લક્ષ્મણ વ્યારાગ છે, સીતા છે ભક્તિ છે, ભરતી પ્રેમ છે, શત્રુઘ્ન એ શત્રુ છે. એ રીતેના એને પાત્ર મૂકી અને આ રામાયણ કાવ્ય બનાવ્યું હતું. અને એ રામ લક્ષ્મણને જાનકી આ પંચવટી 5 તત્વની પંચવટીમાં હશે તો જ ભક્તિ થાય છે. અને જો રામ જ્યાં જ્ઞાન જ્યોતો વાંય વ્યારાગ જાય છે. અને પછી જ્ઞાન વ્યારાગ જાય એટલે અહમ રાવણ આવે. હા અને પછી ભક્તિ ઉપાડે, પછી ભક્તિ જાય. અહમ આવે એટલે ટૂંકમાં ભક્તિ જાય. એટલે કોઈ આવો અહમય ન હોવો જોઈએ. કાંઈ નથી બનવા જેવું, કાંઈ નથી. આપુરે તાગી જોયું રે જાગી, ઘટમાં જોત્યું હવે લાગી. ક્યારે ઘટમાં જોત લાગે કે આપા પણ મુકાઈ જાય તઈ, મટી જાય તઈ જોત લાગે. અને એ અખંડ જોત, અને એની અખંડ અપાર અવિનાશી આની વાત કરી છે કે આદિ અનાદિ છે. સદગુરુ મારો સાહેબ આદિ અનાદિ છે, આની વાત કરી છે. સત્ય કોઈ વ્યક્તિ નથી, સત્યનું ક્યાંય મંદિર ન હોય, સત્યની ક્યાંય મૂર્તિ ન હોય. હા એ કાંઈ ફોટામાં નથી આવે એવું. આની ઓળખાણ કરાવે છે સદગુરુ મહારાજ, એની ઓળખાણ સતમાં ભેળવે છે કે ભાઈ આ નદીઓના પાણી દરિયામાં મળે છે ને, એમ રામાપીરે કીધું કે સત્યા થઈને સતમાં ખેલો, સતની હોય હવાય. બાળકના શરણે રામાપીર બોલ્યા સતની આગળ બીજું નથી કાંઈ. તો સત્ય થવા જેવું છે, ભળી જાવ ને એ સત્ય. એક લોટાનું પાણી દરિયામાં નાખી દો, દરિયો થઈ જાય. લોટાનું પાણી તરત, એમાં વાર લાગે. હળવે હળવે જ્ઞાન થાય છે ને હળવા હળવા સમજાય છે ને આ શું વાત માંડે. વાયદા કર્યા છે ગુરુ, વાયદા નથી કરતા. એ તો રોકડું આપી દે. જેવી શરણે આવ્યો છે નદીઓ દરિયાના શરણે જ્યું નદીઓના પાણી, એને સ્વીકાર કરી લીધો, તરત ભેળવી લીધા. એને ના ન પાડી નહીં તારું પાણી ડોળું છે, તારું ખારું છે, જે કાંઈ હતું સમાવેશ કરી લીધો. એવા દરિયા જેવા દિલ હોય સંતોના, એવા દિલ હોય. એટલે આ સંતોને છે ને કીધું છે ને કે આ ધરતીનો કાગળ કરો, વનરાયની કલમ કરો, 7 શાયરની સહાય કરો તો કે આ સંતોના ગુણ લીખ્યાનો. ખૂબ સરસ. આટલા સંતોના સંતનો વાત સંસાર મેં જલી જાત બરમાન. જ્ઞાન કેરી લહેર છે ઠારે ઠામો ઠાર. એનું જ્ઞાન એવું છે ઠારી દાસ જાડેજા જેવાને ઠારી દીધો. બોલો હા આ કાંઠે જાડેજો ને હામા કાંઠે હે પીર. હા હે જસલ પીર નીકળી ગયા. એમ આ જ્ઞાનમાં હોવારા નીકળી જાવ પછી તો કાંઈ રહેતું નથી. એટલે આવી સંતોની બલિહારી છે એમ હું કહું છું. આ જે કાંઈ જ્ઞાન જે સંતોનું છે એમાં આગુ પાછું ન હોય. બાકી જે ગ્રંથોમાં જ નથી મહેતા જેવાય કહી દીધું કે ગ્રંથ કરી ગડબડ વાત ન કરી ખરી, બાકી તો એમનું એમ છે. આ ગોટાળો દા ગ્રંથ. આપણા સવારામ સાહેબે વાત કહી દીધો કે વેદ વાંચીને વિદ્યા ઝઘડા આશા શબ્દ સંતોએ પકડ્યા. સંતોએ જાણી લીધું કે વેદ આ કહેવા માંગે. બરોબર ને? આપણા પંડિત જેવાએ કહી દીધું તેવાય પંડિતે ખોટા પુસ્તક, ખોટા પાન્યા, ખોટા થાય કાજીના ખોરા. અસલ વાત જયારે આવશે ને, અસલ જાતિ સુરો પ્યા છે ત્યાં હશે સુરાના સગડા. સુરવીરની અહીંયા ખબર પડે. અસલ વસ્તુ જયારે હાથમાં આવે ને તે તેના કાજીના કુરાને ખોટા પડે. હો તો કે લખવામાં નથી આવતો, અને આ તો બધું લખેલું.
લખેલો ફોક થાય, સાંભળેલો ફોક થાય, હા વાંચેલો ફોક થાય છે. અસલ વાત તમારે આવશે એટલે પૂરું શૂન્ય થઈ જાય, કાંઈ નહીં રહેતું. પોતે જ નહીં રહેતો એમાં એને હાસું ખોટું શું કરું, મટી જાય. મટી જાય છે. આ તો અંધારું હતું ત્યાં સુધી નથી ઉઠતું, હા હવે તો અજવાળામાં આવ્યા ગુરુ. ગો કહેતા અંધારો, રૂ કહેતા પ્રકાશ. હવે તો પ્રકાશમાં હવે જ બધું સૂઝે કે અગમ સૂઝે હવે તો. પછી ક્યાંય ને હાસું ખોટું કરવાનું આવ્યું. આવી સંતોની બલિહારી છે અને નક્કી કરાવે એને જ સંત માનજો, શાંતિ પમાડે તો સંત માનજો, બાકી સોરે દેવામાં કોઈ દોષ નહીં લાગે. આત્મા ન ઓળખાવે શું લેવા આપણે માનવું જો એમ. તો અત્યારે દુકાનો ઘણી છે તમ કે આ એક દુકાને ન મળે બીજી દુકાને જવાય. આપણે જરૂર છે ને, જોતી વસ્તુ ન મળે તો પછી શું યાર રોકીને કામ, ત્યાં ઊભું ન રહેવાય. પલભરનો વિચાર નથી કરવાનો તમતાર. અને આત્મા ઓળખાય છે ને આત્મા દેખાય છે. આ તો ક્યાં છે ને ભ્રમણા મૂક્યા છે આપણને કે અનુભવ થાય, દેખાય નહીં તો ઓળખવો કેમ લ્યો. હાલો તમે મને મળવા આવ્યા, હું તમારી નજર સામે ન આવું તેમ કેમ મને ઓળખો? એટલે વાત આવી છે. અને સંતોએ ઓળખવાનો કીધો, અનુભવવાનો નથી કીધો. કે આત્માને ઓળખ્યા વિના લક્ષ વરાય છે ન મટે. મીરાબાઈના શબ્દ, આપણા નરસૈયાના શબ્દ, આત્મ તત્વશીનો નહીં સાધના સર્વે રૂઠે. જપ કરો, તપ કરો, તીરથ કરો, એથી કરીને શું થયું? એટલે એમ ઓળખાય છે. કોઈ એમ ન કે માનતા કે આનો અનુભવ તમે કરજો. ગુરુ મહારાજ ઓળખાઈ દેશ, જેને ઓળખો છે ઓળખાઈ દેશ. એ ગુરુ શિષ્ય જ મટી જાય. ગુરુ ક્યાં સુધી કે આપણને જ્ઞાન નથી ત્યાં સુધી ગુરુ. અને જ્યારે એ જ્ઞાન સમજણના ઘીરે લઈ ગયા ત્યાં ગુરુ શિષ્ય મટી જાય છે. નંદીઓના પાણીના એ દરિયો ન મળ્યો ને ત્યાં નંદીઓનું પાણી કહેવાય, પણ જ્યારે એના દરિયાનો બેટો થઈ ગયો એટલે એ દરિયો જ કહેવાય. સદગુરુ મહારાજ કી જય.